ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। જેતપુર તાલુકાના પાંચપીપળા ગામે ત્રિવેણી નદીના કાંઠે આમ આદમી પાર્ટી દ્વારા ભાદર બચાવો જીવન બચાવો અભિયાન અંતર્ગત પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભાદર નદીમાં વધતા પ્રદૂષણ, પાણીની અછત અને ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ મુદ્દે જનજાગૃતિ લાવવાનો રહ્યો હતો। પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા દરમિયાન નદી કાંઠે પ્રતિકારાત્મક કાર્યક્રમ યોજાઈ, જેમાં ભાદર નદીના સંરક્ષણ અને શુદ્ધિકરણ માટે સરકારને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। પાર્ટી આગેવાનો દ્વારા જણાવ્યું કે ભાદર નદી સૌરાષ્ટ્રના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। જો નદીનું જતન નહીં થાય તો કૃષિ અને પર્યાવરણ પર ગંભીર અસર પડશે। તેથી પરિવર્તન લાવો કિસાન બચાવોના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં ઈસુદાન ગઢવીજીએ આગળ મીડિયા સામે જણાવ્યું હતું। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન ફારૂક શેખ। તો પાછળથી છે આગળ સ્ટેજ અન્યાય થાય છે અને સતત ચાલે છે, આપડીએ ને તો એના માટે ઘણું છે સાહેબ। ઇન્કલાબ ખૂબ અધ્યક્ષ ઈસુદાનભાઈ ને તેડવા માટે ગયા હતા, એટલે આપણે વચ્ચેથી પ્રોટોકોલનો ભંગ કરી, આમ તો બોલવાનું હોય નહીં છતાંય પણ આપણા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિલીપભાઈને થોડોક બોલવાનો મોકો આપ્યો। જેને ખેડૂત નેતા કહેવાય, આમને ખેડૂત નેતા કહેવાય। આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ ખેડૂત નેતા હોય તો ખેડૂતની વારે ક્યારેક તો આવ્યો હોય કે નહીં? જો નથી આવ્યો, જય જવાન। આજે આ ત્રિવેણી સંગમ મુકામે તમારા ગામથી પણ દૂર એટલી બધી આગી સભા ગોઠવાઈ છે, એમ છતાંય મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો, યુવાનો, માતા બહેનો અને માટે મિત્રો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે તમે સત્તાની સામે જે આ પીળો પટ્ટો પહેર્યો ને એ કોઈ નાની વાત નથી। ઈસુભાઈ, આ જ વિસ્તારની અંદર જેતપુરની અંદર અમારે 50, 100, 200 લોકો ભેગા કરવા એક સમયે તો ન થતા, પણ આજે પડશે તો અમે ઈચ્છા મૃત્યુની માંગણી કરશું તમારા સહારે। બધાને તૈયાર છો? હજી પૂછું છું, તૈયાર છો? તો ભારત માતાની જય બોલીને મને એક જય ઘોષની અંદર સહકાર આપો। જય ભારત માતા કી, જય જવાન, જય કિસાન। હાલો ઝડપથી જયદીપભાઈ, અરવિંદભાઈ આવો આવો। જેતપુરમાં આજે એક ખેડૂત મહાસભા રાખવામાં આવી હતી, જે જેતપુરમાં પાણી ગંદુ છોડવામાં આવે છે, પોલ્યુશન કરવામાં આવે છે અને 1700 જેટલી ઇન્ડસ્ટ્રી, જેમાં 47 ઇન્ડસ્ટ્રી તો એવી છે કે મોટાભાગે કેમિકલ છોડે છે અને આસપાસના વિસ્તારોમાં પાણીના તળ એટલા ગંદા કરી નાખ્યા છે, કારણ કે એટલા બધા હપ્તાઓ ઉદ્યોગપતિઓ આપે છે નેતા અને અધિકારીઓને કે ઉદ્યોગપતિઓ પણ હપ્તામાં રૂપિયા આપે છે, પરંતુ પાણી પ્રોસેસ કરવા માટે રૂપિયા નથી આપતા। એના કારણે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાણો છે, જેને લઈને આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ અમારા આગેવાન મહેશભાઈ કોટડિયા 16 દિવસથી અનશન ઉપર બેઠા છે। આજે 16મો દિવસ છે અને આજે મેં ઘણી રિક્વેસ્ટ કરી, પણ એમણે અનશન છોડવાની અત્યારે ના પાડી છે। અને હું પણ ઈચ્છું છું કે જે આ ટીમ નક્કી કરે આંદોલનને, એ જ દિશામાં આંદોલન લઈ જાય। જ્યાં જરૂર પડશે આમ આદમી પાર્ટીને એનો એક એક કાર્યકર્તા સાથે રહેશે। પરંતુ કહેવા માંગુ છું ભાજપના નેતાઓને, હું કહેવા માંગુ છું અધિકારીઓને કે આજે તમે થોડી ઘણી લૂંટ ચલાવતા હશો, ઉદ્યોગપતિને પણ મારે કહેવું છે કે તમે અધિકારીઓને, નેતાઓને હપ્તા આપવાનું બંધ કરી દો અને તમે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી તમે પ્રોસેસ કરીને પાણી છોડો ને, લાખો બાળકોનો જીવ બચાવો। અહીંયા કેન્સરગ્રસ્ત આખા ગામો થવા માંડ્યા છે તમારા। તો આ પ્રશ્નને લઈને
મહેશભાઈ કોટડિયા અનશન ઉપર હજી ચાલુ છે. મહેશભાઈ કોટડિયાને એકને જ પીડા નથી, પીડા લાખો લોકોને છે, પરંતુ મહેશભાઈ એક યોદ્ધા એવા છે કે જે 16 દિવસથી આ પ્રજા માટે લડી રહ્યા છે. આજે બીજી વાત એ તમને કહું કે એમનું ગામ તો 25 કિલોમીટર દૂર છે, એમને એટલી પાણીની અસર પણ નથી. તો હું જેતપુર વાસીઓ જે લાખ લોકો છે, પોરબંદર સુધી રહેતા ઘણા ગામડાઓના લોકો છે, એમને પણ વિનંતી કરું છું કમસે કમ તમારા ગામમાં મિટિંગો કરીને હિતો ચર્ચા કરો કે આમ આદમી પાર્ટીને એના નેતાઓ અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તમારા માટે. તો પ્રજાને પણ મારી વિનંતી છે કે આમાં સાથ સહકાર આપજો. જો સાથ સહકાર આપશો તો આંદોલન સફળ થશે ને તો જ તમારા બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળશે, તમને સિંચાઈનું શુદ્ધ પાણી મળશે અને તમે સારી રીતે જીવન જીવી શકશો. થેન્ક યુ. If you like this video, then like, share and subscribe to Mirror Now.